સેવા નંબર 14 ઔદ્યોગિક સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 4 ઔદ્યોગિક નોકરશાહી. એની અંદર આપણે શું ભણવાના છીએ એ મુદ્દાઓ જે છે એ પહેલા લખી લઈએ. થોડું અંધારું પણ થવા આવ્યું છે, શિયાળાનો દિવસ છે અને હું અગાસી ઉપર સાંજના સમયે આપણી સાથે લાઈવ થયો છું. પણ આ એકાદો લેક્ચર આપણે જે છે ભણી લઈએ, પછી હું પણ આવતીકાલે બીજું પ્રકરણ જે છે એટલે કે આ જ પ્રકરણ છે એની ચર્ચાઓ અર્લી મોર્નિંગ સવારે કરીશ. કારણ કે ટૂંક સમયમાં ભગવાન સૂર્ય જે છે જતા રહેશે અને અંધારું થઈ જશે અને આપણે આપણી વાતો જે છે કરી શકશું નહીં. આજે હું આપની સાથે જે લાઈવ થયો છું એકદમ ફોર્મલ મૂડમાં જે છે આપની સાથે સવારનું જે છે વાતો કરી રહ્યો છું. અને એ પણ કુદરતી વાતાવરણની વચ્ચે આપની સાથે વાતો કરી રહ્યો છું. આપણને દેખાતું હશે કે ભાઈ ઉપર સુંદર મજાનું આકાશ છે અને અંધારું થઈ રહ્યું છે. જનરલ હું ક્યારેય ટી શર્ટ ઉપર નથી કરતો, પણ ત્યારે એક દિવસ આપની સાથે ટી શર્ટ પહેરીને જ આપની સાથે વાત છે કરી રહ્યો છું. પ્રકરણ નંબર 4 ઔદ્યોગિક નોકરશાહી. એની અંદર આપણે શું ભણવાના છીએ? પહેલું, ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ અને વ્યાખ્યા. પહેલું, ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ અને વ્યાખ્યા. બીજું, ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણો. ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણો. અને ત્રીજું, લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન. પહેલા આપણે ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ અને વ્યાખ્યા જે છે એ કરી લેશું. પહેલી વ્યાખ્યા આપ જે છે લખી લેશો. યુજીન સ્નીડર નામના સમાજશાસ્ત્રીએ જે છે આ વ્યાખ્યા આપેલી છે. નોકરશાહી મૂળભૂત રીતે કોટિક્રમ સંગઠન છે, જેમાં મુખ્ય આંતરક્રિયા ઊભી દિશામાં આગળ વધે છે. મુખ્ય આંતરક્રિયા ઊભી દિશામાં આગળ વધે છે. એટલે કે ઉપરી અધિકારી કે તેના હાથ નીચેના અધિકારી કે કર્મચારી વચ્ચે આંતરક્રિયા થાય છે. આમ નોકરશાહીના માળખામાં આંતરક્રિયાની દિશા ઊભી હોય છે. વધુમાં નોકરશાહી માળખા દ્વારા બાજુની વ્યક્તિઓ સાથેના ગમે તે સામાજિક સંબંધો નિયત કરવામાં આવ્યા હોય છે, પરંતુ તે કોટિક્રમની કક્ષાએ જોવા મળે છે. આ પહેલી વ્યાખ્યા હતી. બીજી વ્યાખ્યા, મિલર અને ફોર્મ નોકરશાહીની વ્યાખ્યા આપતા લખે છે, નોકરશાહી એ સંગઠનનું એવું સ્વરૂપ છે. નોકરશાહી એ સંગઠનનું એવું સ્વરૂપ છે જેમાં કાર્ય એ સત્તાની બાબતમાં એકબીજાના સંદર્ભમાં
હોદ્દાઓની ગોઠવણી બૌદ્ધિક રીતે કરવામાં આવી હોય છે. તેમાં દરેક સત્તા અને તેમાં દરેક સત્તા અને કાર્યક્ષેત્ર નિયમો દ્વારા નિર્ધારિત હોય છે. ત્રીજી વ્યાખ્યા નોકરશાહીની જે આપવામાં આવી છે એ પણ આપણે લખી લઈએ, જેથી કરીને આપણે નોકરશાહીને સારી રીતે જે છે એ સમજી શકીએ. નોકરશાહીને વ્હીલર અને ફોર્મની વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા, નોકરશાહીને એકમ સંગઠનોના પિરામિડ સ્વરૂપની રચના તરીકે ઓળખાવતા કહે છે કે તે વિશાળ કદના સંગઠનોનો લાક્ષણિક પ્રકાર છે. સરકારની જેમ બિઝનેસમાં પણ નોકરશાહી છે. પરંતુ બિઝનેસમાં તેને સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાનો વિકાસ થાય છે ત્યારે નોકરશાહી અસ્તિત્વમાં આવે છે. પછી ભલે તે સરકાર હોય, કારખાનું હોય, હોસ્પિટલ હોય, મજૂર સંઘ હોય, નોકરશાહી એ એકમ સંગઠનોની ગોઠવણી છે. આનો અર્થ એ થયો કે નોકરશાહી એ સમાન વ્યક્તિઓનો સમાજ છે. મૂળભૂત અસમાનતાઓ સુપરવાઇઝરી કોટિક્રમમાં જોવા મળે છે. આ કોટિક્રમ સત્તાનો પિરામિડ રચે છે. તેમાં સર્વોચ્ચ સ્થાને પ્રેસિડેન્ટ હોય છે, જે વિશાળ સત્તાઓ ધરાવે છે, અને તેને તાબેદારો તરીકે મેનેજરો, વિભાગના ઉપરી ખાતાના ઉપરીઓ, સુપરવાઇઝરો, કામદારો હોય છે. જો મિત્રો આ નોકરશાહીનું સ્ટ્રક્ચર પિરામિડ ટાઈપનું એમાં જોવા મળશે. કોટિક્રમ, અહીંયા દરેક વ્યાખ્યામાં એક વસ્તુ કોમન જે છે આપણી સામે ઉભરીને આવે છે. કોટિક્રમની મેં અનેક વખત આપણે અગાઉ પણ એસવાયમાં પણ ચર્ચા કરે. કોટિક્રમ કોને કહેવાય, કયા પાઠમાં મેં વાત કરી છે મને બહુ અત્યારે યાદ નથી, પણ સ્તરીકરણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કોટિક્રમ શબ્દને આપણે ખાસ કરીને ધ્યાનમાં લઈએ છીએ. સ્તરીકરણ એ કોટિક્રમમાં ગોઠવાયેલું હોય છે. એ મેં અસંખ્ય વખત આપણી સાથે ચર્ચા બોર્ડ ઉપર પણ કરેલી છે. તો નોકરશાહી એ એક પ્રકારનો કોટિક્રમ છે કે જેમાં નીચે મજૂરો, પછી એના ઉપરી સર્વોચ્ચ સ્થાને ટોપમાં એનો જે હેડ છે એ હોય છે. એટલે કે આ એક કોટિક્રમ છે, એને ઔદ્યોગિક નોકરશાહી જે છે કહેવામાં આવે છે. આ પ્રકારના રચનાતંત્રમાં જે ટોચમાં હોય છે એ માત્ર બધાને માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે અને બધાનું નિયંત્રણ કરે છે. ટોચમાં જે વ્યક્તિ હોય ફર્સ્ટમાં ઉપર, એ માત્ર માર્ગદર્શન અને બધાનું નિયંત્રણનું કાર્ય જે છે એ એના હાથમાં હોય છે. નીચલા સ્તરના કામદારો એમના બોસનો કામનો રિપોર્ટ આપે છે. મધ્ય સ્તરના માણસો એમની નીચેના માણસોને રિપોર્ટ આપે છે. તો આ એક આખી રિપોર્ટિંગ પ્રક્રિયા હોય છે, અને એ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક નોકરશાહી જે છે
એ હેન્ડલ થાય છે. તો આને આપણે કહીશું ઔદ્યોગિક નોકરશાહી. ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણો. ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણો જે છે એ મુખ્ય 6 લક્ષણો બતાવવામાં આવ્યા છે. આપણે જો ન લખ્યા હોય તો લખી લેજો. એમાં પહેલું છે સ્પેશિયલાઇઝેશન એટલે કે વિશેષીકરણ. સ્પેશિયલાઇઝેશન એટલે કે વિશેષીકરણ. બીજું છે સંકલન કોઓર્ડિનેશન. બીજું છે સંકલન કોઓર્ડિનેશન. ત્રીજું છે કામનો નિશ્ચિત ક્રમ અને ઔપચારિકરણ. કામનો નિશ્ચિત ક્રમ અને ઔપચારિકરણ. ચોથું છે કોટિક્રમિક સંગઠન. ચોથું છે કોટિક્રમિક સંગઠન. પાંચમું છે વ્યવસાયિકરણ. વ્યવસાયિકરણ પ્રોફેશનલાઇઝેશન. કઈ રીતે પ્રોફેશનલાઇઝેશન, તમે બહુ પ્રોફેશનલ છો એવું નહીં કહેતા એ. અને છઠ્ઠું છે પરોક્ષ સંપર્ક. ઇનડાયરેક્ટ લાઇન ઓફ કોમ્યુનિકેશન. ઇનડાયરેક્ટ લાઇન ઓફ કોમ્યુનિકેશન. આ મુખ્ય 6 લક્ષણો નોકરશાહીના જે છે એ આપણને જોવા મળે છે. દરેક લક્ષણોની ટૂંકી ચર્ચાઓ જે છે આપણે કરીએ છીએ. પહેલું છે વિશેષીકરણ. જેમાં જે વ્યક્તિ વિશેષ લાયકાત ધરાવે છે એ જ વ્યક્તિને એ કામ નોકરશાહીમાં મળે છે. એટલે કે વિશેષીકરણ બહુ સ્પષ્ટ રીતે નોકરશાહીમાં જોવા મળે છે. બીજું છે સંકલન. હું આની વધારે વાત એટલા માટે વિશેષીકરણ તમને ખબર છે કે ભાઈ તમને ટર્નરનું કામ આવડતું હોય તો ટર્નરનું જ કામ કરો. પછી તમે કોમ્પ્યુટરમાં જશો અને કોમ્પ્યુટરનું આવડતું હશે એક્સપર્ટ એને કોમ્પ્યુટરમાં ભરતી કરવામાં આવશે. જેને મેનેજમેન્ટ આવડતું હશે ને મેનેજમેન્ટમાં ભરતી કરવા. વિશેષીકરણ જે ફિલ્ડનો માણસ છે એ જ ફિલ્ડમાં એને મૂકવામાં આવે, વિશેષીકરણ કરે. આ પ્રક્રિયાને આપણે વિશેષીકરણની પ્રક્રિયા જે છે એ કહીએ છીએ. બીજું છે સંકલન કોઓર્ડિનેશન. નોકરશાહીનું બહુ મહત્વનું લક્ષણ છે સંકલન. આખી ઇન્ડસ્ટ્રીનું કોઓર્ડિનેશન, સંકલન. દરેક કામનું કોઓર્ડિનેશન, ઉપરથી લઈને નીચે ને નીચેથી લઈને ઉપર, દરેક બાબતનું કોઓર્ડિનેશન નોકરશાહીનું એક બહુ મહત્વનું લક્ષણ છે. ટાઈમથી લઈને પ્રોડક્શન લઈને રિપોર્ટિંગ લઈને ફાઇનાન્શિયલ લઈને કાચા માલથી લઈને પાકા માલ સુધીનું આખું કોઓર્ડિનેશન. મેં તમને કીધું કે ભાઈ અમે ગયા વખતના ટીવાયવાળા વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાત, દૂધની ડેરીની મુલાકાત લેવડાવી હતી. ત્યાંની કોઓર્ડિનેશન પદ્ધતિ કેવી છે એ વિદ્યાર્થીઓએ રૂબરૂ જોયેલી. હોપ કે તમને પણ આ વસ્તુ બતાવવાનો પ્રયત્ન હું જે છે કરીશ. તો એ સંકલન બહુ અગત્યનું નોકરશાહીનું લક્ષણ છે. કામનો નિશ્ચિત ક્રમ અને ઔપચારિકરણ. નોકરશાહીમાં કામનો ક્રમ જે છે એ નિશ્ચિત હોય છે. કામનો નિકાલ નિયમોને આધીન હોય છે. કેટલા સમયમાં કેટલું કામ થઈ જવું જોઈએ એ પણ ફિક્સ હોય છે, જેને આપણે ટાર્ગેટ કહીએ છીએ. રૂટીન પ્રમાણે કામ કરવાની પદ્ધતિ સાથે દરેક લોકો સંકળાયેલા હોય છે. આનો હોદ્દો ધરાવનાર વ્યક્તિ બદલાય, જુદા પ્રકારની હોદ્દા ઉપર આવે પણ કામની પદ્ધતિ એની એ રહે. આનો લાભ એ છે. બીજું કે દરેક વ્યક્તિ પોતાનું કામથી પરિચિત હોય છે એટલે ઘર્ષણ ઓછું થાય છે. નિશ્ચિત પ્રકાર તમારે આટલું જ કામ કરવાનું, એનાથી વધુ કંઈ કંઈ કરવાનું રહેતું. કોમ્પ્યુટર ઓપરેટર છે તો કોમ્પ્યુટરનું, એકાઉન્ટન્ટ છે તો એકાઉન્ટનું જ કામ કરશે એની અંદર, એમાંથી વધારાનું કામ એ નહીં કરે. તો એ જે નિશ્ચિત ક્રમ છે એ નોકરશાહીનું બહુ અગત્યનું લક્ષણ છે. કોટિક્રમ સંગઠન મેં હમણાં જ જે છે એ વાત કરી કે ભાઈ નોકરશાહીમાં લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન એક આખું કોટિક્રમ ઓર્ગેનાઇઝેશન છે, સંગઠન છે. દરેકને પોતાના ઉપરીને
જે છે એ રિસ્પોન્સ આપવાનો છે, જવાબ આપવાનો છે, એ જવાબદાર વ્યક્તિઓ સાથે જોડાયેલો છે. તો આવું એક કોટિક્રમ ખાસ કરીને નોકરશાહીમાં જે છે જોવા મળશે. વ્યવસાયિકરણ, પ્રોફેશનલ નોકરશાહીમાં તમે કામ કરો છો એના બદલામાં તમને કામના કલાકના પૈસા મળે છે, રોકડ વસ્તુ આવે છે. એટલે પ્રોફેશનલ રીતે તમારે ત્યાં બીજી કઈ વસ્તુ ધ્યાનમાં જ લેવાની, ઓનલી ફોર ગીવ એન્ડ ટેક. તમે કંઈક આપો છો, સમય આપો છો, કામ આપો છો, એની બદલામાં તમને રૂપિયા મળે. ઓર્ગેનાઇઝેશન એ બહુ અગત્યની મુદ્દો નોકરશાહીના લક્ષણોમાં જે છે જોવા મળે છે. એમાં લાગણીના સંબંધો હોતા નથી, લાગણી હોતી નથી. એકદમ ટુ બી પ્રોફેશનલ રીતે નોકરશાહીમાં કામ થતું હોય છે. પરોક્ષ સંપર્ક, નોકરશાહીમાં ખાસ કરીને સંપર્ક છે એ પરોક્ષ હોય છે. દરજ્જાની સાથે સાથે જે છે સંપર્ક જે છે એ વ્યક્તિના પરોક્ષ, પોતાના ઉપરી અધિકારી સાથે પરોક્ષ હોય છે, એના ઉપરી અધિકારીના એના ઉપરી અધિકારી સાથે પરોક્ષ હોય છે. કદાચ બહુ મોટું જ્યારે તંત્ર થઈ જાય ત્યારે ઉપરના લોકો સુધી પરોક્ષ સંપર્ક સુધી આપણે જવું એ શક્ય હોતું નથી, પણ મોટા ભાગે જે છે એ પરોક્ષ સંપર્ક ઉપર આ બધી વસ્તુઓ જે છે રચાયેલી હોય છે. તો આટલી વાત જે છે એના લક્ષણોની આપણે જે છે કરી. હવે પછીના લેક્ચરમાં આપણે લાઈન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનની ચર્ચા જે છે કરવાના છીએ. આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.